ભારત માતા કે અરે મિત્રો, આપણે અમેરિકા માની જય નથી બોલવાની, પેરિસ માની જય નથી બોલવાની, ફ્રાન્સ ની નથી બોલવાની, આપણી ભારત માતાની જય બોલવાની છે। અને જય તો એવી હોવી જોઈએ કે આખું ધાનેરા ગુંજે। ફરીથી એકવાર ભારત માતા કે। સરસ। 69वां गणतंत्र दिन मनाने के लिए आज हम सब यहाँ पर उपस्थित हुए हैं। इस शुभ अवसर पर उपस्थित गांव के सरपंच श्री, उप सरपंच श्री, ग्राम सचिवालय के सदस्य श्रीओ, ग्राम सचिवालय के अन्य सदस्यश्रीओ, पूर्व सरपंचश्रीओ, व्यापारी बंधुओं, ये सभी छात्रों के वालीगण, मेरे इस विद्यालय के पूर्व विद्यार्थियों, बीएड की तालीमार्थी बहनों, युवकगण, आप सभी का मैं इस विद्यालय की परिवार की ओर से हार्दिक स्वागत करता हूँ। मैं इतना ही कहना चाहूँगा कि मंगलमय है आज का वक्त, मंगलमय है आज का वक्त। शुभ है आगमन आपका यहाँ पर, शुभ है आगमन आपका यहाँ पर। स्वागत के शब्द स्वीकारो मेरे, स्वागत के शब्द स्वीकारो मेरे। कारज शुभ आशीष है, कारज शुभ आशीष है। धन्य भाग हमारे कि आप सब यहाँ पर पधारे, धन्य भाग हमारे कि आप सब यहाँ पर पधारे। धन्य हुआ हमारा तन मन, धन्य हुआ हमारे ये बच्चे, स्कूल के छात्र धन्य हुए, और धन्य हुआ ये सराल प्राथमिक विद्यालय का आंगन। फिर से एक बार सुस्वागतम, सुस्वागतम, सुस्वागतम अस्तु। जय हिंद। માટે મોટો ઉત્સવ છે એવી જ લાગણી સાથે આપણા વિપુલભાઈ સાહેબે પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું છે। હવે આગળ જતા સરકારશ્રીએ દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ દીકરીઓના હસ્તે ફરકાવવું, એ ઉપરાંત ગામની સૌથી ઉચ્ચ અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને સન્માનપત્ર આપી અને એમને સન્માનિત કરવાનું થાય છે। તો આ વર્ષે આપણી સરાદ ગામની સૌથી ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીઓમાં પ્રજાપતિ ગોમતીબેન ખેમસીભાઈ અને ચૌધરી હિનાબેન દેવકણભાઈ એ સૌથી ઉચ્ચ અભ્યાસક્રમો કરવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે। તો એ બે દીકરીઓને વિનંતી કરીશ કે એ સ્ટેજ ઉપર આવશે અને એમને સન્માનપત્ર આપી અને શિલ્ડ આપી અને સન્માનિત કરવા માટે હું બે શાળાઓના આચાર્ય સાહેબશ્રીઓ અને લક્ષ્મીબેન અને રેણુકાબેનને વિનંતી કરીશ કે એ સ્ટેજ ઉપર આવશે અને આ બે બહેનોને સન્માનપત્ર આપી શિલ્ડ આપી અને સન્માનિત કરશે। અન્ય દીકરીઓ માટે માર્ગદર્શક રૂપ બની છે એ બે બહેનો શાળા પરિવાર વતી એમને સન્માનપત્ર આપી અને સન્માનિત કરીએ છીએ। એ ઉપરાંત એમનું જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી શુભકામના પાઠવીએ છીએ। અને આ મારી જેમ આ ગામની બહેનોને પણ આગળ વધારે એ માટે શુભકામનાઓ પાઠવું છું। જે રીતે આજે મને આ તક મળી છે એવી રીતે ગામની બીજી બહેનોને પણ તક મળવી જોઈએ અને તે આગળ વધે એવી હું શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ। ગગડા સાથે આ દાતાને આપણે વધાવીએ। ખૂબ ખૂબ ધન્યવાદ આ દાતાશ્રીનો કે જેમના થ્રુ શિક્ષણ ઉપર ઝીણામાં ઝીણી બાબતનું નિરીક્ષણ કરી શકાય એક જ જગ્યાએ બેસીને એવા કાર્ય માટે એમણે સીસીટીવી કેમેરા દાન કરેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। સામના હમ કરેંગે આઝાદ હો, આઝાદ હે હમ और આઝાદી રહેંગે એવા દૃઢ સંકલ્પ સાથે દુશ્મનો સામે સતત ઝઝૂમતા રહે છે। આપણે તો માત્ર અહીંયા જ શાંતિથી નિર્ભયથી આપણે પથારીમાં આરામ કરીએ છીએ અથવા તો આપણું કામ પતાવી શકીએ છીએ, એમના મારફતે જ આપણે એટલા નિર્ભયતાથી ફરી શકીએ છીએ। ધન્યવાદ છે
ચૌધરી ભરતભાઈનો કે એ આર્મીની અંદર છે અને દુશ્મનોનો સામનો કરી અને પોતાની ફરજ જમ્મુ કાશ્મીરમાં બજાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ જે વિદ્યાર્થીઓ મિત્રોએ સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન મેળવ્યું છે.